સ્વ કનૈયાલાલ મહેતાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે શૈલેષ વટ્ટા દ્વારા મા બાપને ભૂલશો નહીં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શૈલેષ વટ્ટાએ પોતાના પિતાશ્રીની પુણ્યતિથિને અનોખી રીતે ઉજવતા સામાજિક બંધનોને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો। શૈલેષ વટ્ટા દ્વારા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે અશ્વિન જોશીના મા બાપને ભૂલશો નહીં કાર્યક્રમ કર્યો હતો, જેમાં ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, સાંસદ બાળુ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર, ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે, કાઉન્સિલર રાજેશ આયરે, મીના મહેતા સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અશ્વિન જોશીએ મા બાપના સંબંધ વિશે પોતાના વિચારો અને વ્યક્તિ વર્તમાન સમયમાં કમજોર બની રહેલા સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો। कहीं ऐसे माँ बाप की इस दुनिया में है जिनके बच्चे उसको खाना नहीं देते, उनके बच्चे उसको दवाई नहीं देते, उनके बच्चे उसको ठीक से रखते नहीं। ऐसे माँ बाप को पैसे की जरूरत होती है। ऐसे कहीं माँ बाप आपके पास है। मेरे पिताजी ने ऐसा बोला तो मेरा पिताजी ने बोला कि बेटा जाओ बाबूजी से बोलो कि अगर ऐसे कोई माँ बाप आपके ध्यान में है तो हमारे पास 500 रुपया बचता है, वो 500 रुपया हम उसे मदद करना चाहते हैं, इसलिए हमें सिखाइए, हमें बताइए ऐसे कोई माँ बाप हो तो हम उसे हर महीना 500। યુવાનોને એક પ્રશ્ન પૂછું છું, તમે મને પ્રશ્નનો સાથે જવાબ આપજો। તમારા ઘરની મારી કોઈ ઘર બાપ હોય તો તમે છેલ્લે ત્યારે તમારા બાપનો હાથની મારી પર પકડી દબાવી પ્રેમ કરી અને એની સાથે અડધો પોણો કલાક બેઠા અને વાત કરી, યાદ કરો ક્યાં નહીં બને તમને તો વહી ક્યાં છે। આપણી કેટલા એવા દીકરાઓ છે કે જે પોતાની વર્ગમાં ખોવાની માની પર અડધો કલાક પણ દિવસની મારી પર સૂતા હોય नहीं। क्या समझ मारा मारी तो मारे जोर तो कभी ना बात स्वार्थ पूरो थी गयो मारती कार्यक्रम आयोजन વાઘોડિયા રોડના તમામ રહીશોના હૃદયનું પરિવર્તન કરવા માટે નથી થયું। બધા પરિવાર તરફથી આયોજન એટલા માટે થયું છે। એટલી જનતા જનાર્દન જે કાર્યક્રમ સાંભળવા આવી છે એ જનતા જનાર્દનમાંથી 5 પરિવારના હૃદયના પણ જો પરિવર્તન થાય અને એના ઘરના વૃદ્ધ મા બાપો જો સુખેથી જીવનનો અંત આણે તો એના આશીર્વાદ આ મહેતા પરિવારને મળે એટલા માટે કાર્યક્રમ